મંચ પર ઉપસ્થિત ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી અને જેમને ગુજરાત પ્રત્યે વિશેષ પ્રેમ છે અને આખા વિકાસના મૂળમાં જેમની દ્રષ્ટિ છે એવા આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, નાયબ મુખ્યમંત્રી માન્ય શ્રી નીતિનભાઈ પટેલ, મહેસૂલ મંત્રી માન્ય કૌશિકભાઈ પટેલ, અમદાવાદના મેયર શ્રીમતી બીજલબેન, ઉપસ્થિત સૌ વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણા માટે ખૂબ ગૌરવનો દિવસ છે. સમગ્ર ભારતમાં એકમાત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન હશે કે જેમને આવી ભવ્ય હોસ્પિટલ કે જે કોર્પોરેશનના કાયદાકીય કામમાં નથી, રસ્તા, ગટર, લાઇટ, પાણી, સફાઈ, પરંતુ પ્રજાના સુખાકારી માટે, ગરીબ લોકો માટે કે જેમને સસ્તા દરે આરોગ્યની સેવા મળે એની ચિંતા કરીને આ ભવ્ય હોસ્પિટલનું નિર્માણ કર્યું છે કે એક સાથે 1500 બેડ, એટલે કે કોર્પોરેશન લોકલ સબ ગવર્મેન્ટમાં આવડી મોટી હોસ્પિટલ એ પહેલી માત્ર આ અમદાવાદ કોર્પોરેશને કરી છે. રાજ્ય સરકાર વતી અમદાવાદ કોર્પોરેશનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સ્વાભાવિક છે કે નરેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી હતા ત્યારથી આજે દેશના વડાપ્રધાન છે. અમદાવાદ એ દુનિયાનું એક વર્લ્ડ ક્લાસ સિટી બને, આધુનિક શહેર હોય, સ્માર્ટ સિટી હોય, બધી સુવિધા સભર સિટી હોય, એવા એક લાંબા ગાળાના વિચાર કરીને જે રીતે અમદાવાદનો વિકાસ થયો છે, આજે હું ચોક્કસ કહીશ કે નરેન્દ્રભાઈની દૂરંદર્શીને કારણે આજે અમદાવાદની શોભા એ રિવરફ્રન્ટ છે. એવી જ રીતે કાંકરિયા કે જે કાંકરિયાનો સંપૂર્ણ વિચાર કરીને હોલિસ્ટિક એપ્રોચ સાથે આજે કાંકરિયા તળાવને સુશોભિત કરી અને જે એક્ટિવિટીનું કેન્દ્ર બનાવ્યું છે એ પણ નરેન્દ્રભાઈનું વિઝન હતું. અમદાવાદનો રિંગ રોડ, બીઆરટીએસ, આ બધી સેવાઓ એ નરેન્દ્રભાઈના વિઝનને કારણે આજે અમદાવાદમાં સફળતાપૂર્વક આપણે બધું ચલાવી રહ્યા છીએ. અને આજે એમાં એક વધારાનું પીછું એ આ વીએસ હોસ્પિટલનું નવું સ્વરૂપ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું આજે લોકાર્પણ થયું છે. સ્વાભાવિક છે કે ગુજરાતમાં આરોગ્યની સેવા એ રાજ્ય સરકાર છેવાડાના માનવીની ચિંતા કરીને કરી રહ્યું છે. દરેક મોટા શહેરોમાં સિવિલ હોસ્પિટલો હોય, મેડિકલ કોલેજો હોય અને ગામડાઓમાં પીએચસી ને સીએચસી હોય, આ બધામાં લોકોને પૂરતી સેવા મળે એ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પરંતુ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી ગરીબ માણસ એને હાથ લાંબો ન કરવો પડે અને એટલા માટે આયુષ્યમાન ભારત પહેલા અહીંયા એમને અમૃતમ યોજના અને આપણે વાત્સલ્ય યોજના જે ચાલુ કરી અને ગરીબ માણસોને 3 લાખ રૂપિયા સુધીની સહાય એને ઓપરેશનમાં આપણે આપતા થયા. વડાપ્રધાન બન્યા પછી આયુષ્યમાન ભારત જેના દ્વારા કરોડો લોકો અને દર વર્ષે 5 લાખ રૂપિયાની એમને સહાયતા મળે. ઓપીડી થી માંડીને ઓપરેશન, આ બધો ખર્ચો એ કેન્દ્રની સરકાર ઉપાડે અને ગરીબ માણસને આરોગ્યનું સુરક્ષા ચક્ર
એને મજબૂત મળે, હેલ્થ સિક્યુરિટી મળે અને જેના દ્વારા લોકોનું આરોગ્ય સારું હશે તો દેશ પણ મજબૂત બનશે. આ વાત લઈને આયુષ્યમાન ભારતની યોજના જેમને ચાલુ કરી છે અને ગુજરાતે પણ આ આયુષ્યમાન ભારતની યોજના ઝડપથી તમામ ગરીબો એમાં જોડાય અને એમને લાભ મળતો થાય એ દિશામાં કમર કસી છે. આજે આ મંચ ઉપરથી વડાપ્રધાનશ્રીનો આભાર માનું છું કે ગુજરાતને વર્ષો સુધી કોઈએ યાદ નહોતું કર્યું. અગાઉની સરકારોમાં ગુજરાતના અનેક લોકો દિલ્હીમાં સિંહાસનો ઉપર બિરાજમાન હતા, પરંતુ ગુજરાતને કદી એમ્સનો વિચાર સુદ્ધા પણ એમને આવ્યો નહોતો. અને નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા અને ગુજરાતને એમ્સ આપીને એક મોટી એનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર જનતાવતી પણ આભાર માનું છું. એ માટે નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ગુજરાતની જનતા વતી પણ આભાર માનું છું. આપણે સૌ વાઇબ્રન્ટ સમિટની પૂર્વ સંધ્યાએ ભેગા થયા છીએ. ગુજરાતનો વિકાસ એના મૂળમાં પણ આ વાઇબ્રન્ટ ગુજરાત એનો સમિટ એની પણ કલ્પના નરેન્દ્રભાઈની હતી અને એમને ચાલુ કરેલું આજે એ વર્લ્ડ આખાનું ગ્લોબલ પ્લેટફોર્મ બન્યું છે. દુનિયા આખી આ સમિટની રાહ જોઈને બેઠી હોય છે. ત્યારે આવતીકાલથી આ વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમ શરૂ થઈ રહ્યા છે. માનનીય વડાપ્રધાન એમના કર કમલોથી આપણે આ સુંદર હોસ્પિટલનું આજે લોકાર્પણ થયું છે. અમદાવાદની ગરીબ જનતા, મધ્યમ વર્ગની જનતા એમને ખૂબ લાભ થશે એવી આશા સાથે વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ વાઇબ્રન્સી ફ્લાવર શો છે, વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમો છે, શોપિંગ ફેસ્ટિવલ થવાનો છે અમદાવાદમાં, પતંગ મહોત્સવ આપણે હમણાં પૂર્ણ કર્યો છે, કાંકરિયા કાર્નિવલ પણ હમણાં આપણે પૂર્ણ કર્યું છે. એક વાઇબ્રન્સી અમદાવાદને ધબકતું કર્યું છે. આ વાઇબ્રન્સી આપણે ખૂબ આગળ વધારીને આપણે ગુજરાતના વિકાસને આસમાન સુધી લઈ જઈ અને ગુજરાત ભારતનું રોલ મોડેલ બનતું રહે, હજુ વધુ બનતું રહે એવી અપેક્ષા સાથે આપ સૌનો આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર.